નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 1 ઓગસ્ટ 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ મહિનો સ્ટાર્ટ થઈ રહ્યો છે. તો જે મિત્રો રેન્ડમલી વિડીયો જોતા હોય તેમને રિક્વેસ્ટ કે રેગ્યુલર વિડીયો જોવાનું ચાલુ કરી દો, કારણ કે સફળતા કન્સિસ્ટન્સીથી આવે છે. માટે તમે દરરોજ જોવાનું ટેવ અવશ્યથી હવેથી પાડી દેજો. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ એમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરવામાં આવે છે. તો જો તમે ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. વિશ્વ ફેફસાનું કેન્સર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વર્લ્ડ લંગ કેન્સર ડે છે. તે દર વર્ષે ઉજવવામાં આવે છે 1 ઓગસ્ટના રોજ. આ દિવસ વૈશ્વિક સ્તરે પહેલીવાર 1 ઓગસ્ટ 2012ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. આની શરૂઆત ફોરમ ઓફ ઇન્ટરનેશનલ રેસ્પિરેટરી સોસાયટી દ્વારા કરવામાં આવી હતી અને ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ લંગ કેન્સર અને અમેરિકન કોલેજ ઓફ ચેસ્ટ ફિઝિશિયન્સના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ફેફસાના કેન્સરના કારણો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સાથે જ જે સ્ટિગ્મા એટલે કે નાનું કલંક જેવું જે લાગી જતું હોય ફેફસા પર તે અને વહેલી તપાસ એટલે કે અર્લી ડિટેક્શનને પ્રોત્સાહન આપવાનો છે. નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાનની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે? તો મિત્રો, આ એક ખૂબ જ મોટા પાયે એક અભિયાન શરૂ થવાનું છે, નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ, અને આની શરૂઆત કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. આ રાષ્ટ્રવ્યાપી અભિયાનની સત્તાવાર શરૂઆત 2 ઓગસ્ટ 2026 અને રવિવારના રોજ થવા જઈ રહી છે, કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અભિયાનની મુખ્ય રાષ્ટ્રીય શરૂઆત નવી દિલ્હીથી કરવાના છે. મિત્રો, આ જે ઉદ્ઘાટન છે એ વર્ચ્યુઅલ એટલે કે ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે, જેમાં દેશના લાખો યુવાનો ડાયરેક્ટ જોડાઈ શકશે. મુખ્ય શરૂઆતની સાથે દેશભરમાં 10,000થી પણ વધારે સ્થળોએ એક સાથે કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. આ દેશવ્યાપી અભિયાન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા માય ભારત પ્લેટફોર્મના માધ્યમથી સંચાલિત કરવામાં આવી રહ્યું છે. મિત્રો, જે નવી જનરેશન છે એટલે કે ઝેનઝી, તેઓ માદક પદાર્થોના દુરુપયોગ સામેનું આ જન આંદોલન 100 અઠવાડિયા એટલે કે લગભગ 2 વર્ષ સુધી ચલાવવામાં આવશે, કે જેના અંતર્ગત દર રવિવારે એક વિશેષ પ્રવૃત્તિ કરવામાં આવશે. સ્થાનિક શાસનને સશક્ત બનાવવા માટે દાનવીર પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, આ જે પહેલ છે દાનવીર પહેલ, તેને શરૂ કરી છે પંચાયતી રાજ મંત્રાલય. આ જનભાગીદારી પહેલની શરૂઆત પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજ દ્વારા નવી દિલ્હીમાં કરવામાં આવી છે. આ સંપૂર્ણપણે સ્વૈચ્છિક ડિજિટલ અભિયાનનો સત્તાવાર નારો છે ગીવ બેક ટુ યોર વિલેજ. આ વિશેષ મંચના વિકાસ રાષ્ટ્રીય સૂચના વિકાસ કેન્દ્ર અને ડીજી હાર્ટના તકનીકી સહયોગથી કરવામાં આવ્યો છે. આ મોડ્યુલ મેરી પંચાયત મોબાઈલ એપ પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, જેમાંથી લોકો ગુણવત્તા ચકાસેલા કોમ્પ્યુટર સીધા પાત્ર પંચાયતોને મોકલી શકે છે. અને સાથે જ મિત્રો, જેમણે પણ આ કોમ્પ્યુટર દાન કર્યા હશે તેઓ તે કોમ્પ્યુટરના ડિસ્પ્લેસથી લઈને એના ઇન્સ્ટોલેશન સુધીની સમગ્ર પ્રક્રિયાને ડિજિટલી ટ્રેક કરી શકશે અને સામે તેમના માટે ડિજિટલ પ્રશંસા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન 2026માં લીડરશિપ ઇન સિનેમા એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવશે? તો મિત્રો, આ લીડરશિપ ઇન સિનેમા એવોર્ડ છે તે અપાવવાનો છે ઋષભ શેટ્ટીને. મિત્રો, આ ઋષભ શેટ્ટી એ જ છે કે જેમણે કાંતારામાં તમે જોયા હશે. લીડર ઇન સિનેમા એવોર્ડ અભિનેતા, લેખક અને દિગ્દર્શક ઋષભ શેટ્ટીને આપવામાં આવ્યો છે. આ સન્માન ઓસ્ટ્રેલિયામાં આયોજિત થનારા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નની 17મી આવૃત્તિમાં પ્રદાન કરવામાં આવી છે. તટીય કર્ણાટકના સાંસ્કૃતિક વારસા, પૌરાણિક કથાઓ, આસ્થા
અને પારિસ્થિતિકને સિનેમેટિક રૂપમાં વણીને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે તેમના યોગદાન માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને ખાસ તો મિત્રો આના માટે કારણભૂત ગણવામાં આવે છે તેમની ફિલ્મ કાંતારા. આ મહોત્સવમાં રિષભ શેટ્ટીના સન્માનની સાથે સાથે અન્ય કન્નડ ફિલ્મો જેવી કે અમ્માંગ હેલબેડા અને એક ડોક્યુમેન્ટરી ફિલ્મ છે ભાવી, તેની પણ પસંદગી કરવામાં આવી છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો તો અત્યારે જ લાઇકનું બટન દબાવી દો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબનું બટન હાલ જ દબાવી દેશો. દુર્લભ પૃથ્વી તત્વો એટલે કે રેર અર્થ મેટલ માટે એક્સપ્લોરેશન લાયસન્સ જાહેર કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો આ જે એક્સપ્લોરેશન લાયસન્સ છે કે જે રેર અર્થ મેટલ માટે જાહેર કર્યું છે તે છે રાજસ્થાન. કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે? તો ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે ક્રિકેટર અજિંક્ય રહાણે. અજિંક્ય રહાણેએ 30 જુલાઈ 2026ના રોજ મિત્રો એક ખૂબ જ ભાવુક વિડીયો સંદેશ જાહેર કરીને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંપૂર્ણપણે વિદાય લીધી છે. તેમના નેતૃત્વની જો સૌથી સુવર્ણ ક્ષણ ગણીએ તો 2020-21ની બોર્ડર ગવાસ્કર ટ્રોફી હતી કે જે ભારત એડિલેડમાં 36 રન પર ઓલ આઉટ થયા બાદ રહાણેની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાને ગાબામાં હરાવીને 2-1થી ઐતિહાસિક સિરીઝ જીત્યું હતું. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે અજિંક્ય રહાણેએ કુલ 6 ટેસ્ટ મેચમાં ભારતની કેપ્ટનશીપ કરી છે, જેમાંથી 4 ટેસ્ટ મેચ ભારત જીત્યું છે અને 2 મેચ છે જે ડ્રો રહી છે. એટલે કે એઝ અ કેપ્ટન અજિંક્ય રહાણે એક પણ ટેસ્ટ મેચ હાર્યા નથી. તેમણે ભારત માટે 85 ટેસ્ટ કે જેમાં તેમણે 12 સદી અને 5077 રન કર્યા હતા, 90 વન ડે રમી છે કે જેમાં 3 સદી અને 2962 રન કર્યા છે અને 2020માં તેમણે 375 મેચ રમી હતી. તેમણે ભારત માટે તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ 2023માં વેસ્ટ ઇન્ડિઝ સામે રમી હતી. અને જો સ્થાનિક T20ની વાત કરીએ તો તેઓ કોલકાતા નાઇટ રાઇડર્સ એટલે કે KKRના કેપ્ટન હતા. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાના બીજા હપ્તા માટે ક્વોલિફાય કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો, આ જે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના છે તેમાં 75% કરતાં પણ વધારે સારો લક્ષ્યાંક પ્રાપ્ત કરીને ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે મહારાષ્ટ્ર. પીપલ્સ ઓનર્સ એવોર્ડ મેળવનાર પ્રથમ સ્પીડ સ્કેટર કોણ બન્યા છે? તો મિત્રો, આજે પ્રથમ સ્પીડ સ્કેટર છે કે જેમણે પીપલ્સ ઓનર એવોર્ડ જીતી લીધો છે તેઓ છે જાપાનના મેહો તાકાજી. વર્લ્ડ વાઇડ વેબ ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, જ્યારે પણ તમે ઇન્ટરનેટ પર કોમ્પ્યુટર પર કોઈ પણ સાઇટ ખોલો છો ત્યાં સૌથી પહેલાં આગળ www જે લખો છો એ જ છે એનું ફૂલ ફોર્મ વર્લ્ડ વાઇડ વેબ. અને આ વર્લ્ડ વાઇડ ડે ઉજવવામાં આવે છે 1 ઓગસ્ટના રોજ. આ દિવસે દર વર્ષે 1 ઓગસ્ટના રોજ વૈશ્વિક સ્તરે વેબ બ્રાઉઝિંગ અને ઓનલાઈન સંચારના મહત્વને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે. 1 ઓગસ્ટ 1991ના રોજ સર ટિમ બર્નર્સ-લીએ પહેલીવાર સામાન્ય જનતાના ઉપયોગ માટે વર્લ્ડ વાઇડ વેબ ટેકનોલોજીને સાર્વજનિક રૂપે લાગુ કરી હતી. કમ્પ્યુટર વૈજ્ઞાનિક સર ટિમ બર્નર્સ-લીએ વર્ષ 1989માં સ્વિટ્ઝરલેન્ડની CERN પ્રયોગશાળામાં કામ કરતી વખતે આ વર્લ્ડ વાઇડ એલિમેન્ટની શોધ કરી હતી. વૈશ્વિક સ્તરે આ દિવસના સત્તાવાર રીતે પહેલીવાર 1 ઓગસ્ટ 2011ના રોજ ઉજવવામાં આવ્યો હતો અને આનો મુખ્ય ઉદ્દેશ્ય છે દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખનારી આ ટેકનોલોજી ઇન્ટરનેટના લોકશાહીકરણ અને તેના દ્વારા વૈશ્વિક કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપનારા ડેવલપર્સના યોગદાનનું સન્માન કરવાનું છે. ત્રેવીસમી કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 100 મીટર T47 સ્પર્ધામાં કોણે નવો રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં અત્યારે સ્પર્ધા ચાલી રહી છે અને જેમાં દરરોજ કોઈક ને કોઈક નવા રેકોર્ડ બની રહ્યા છે. અને હવે આ પુરુષોની 100 મીટર T47 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે દિલીપ મહાદુ ગાવિતે. સાથે જ મિત્રો, જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવ્યા છે. જો હજુ સુધી આ વિડીયો ન જોયો હોય તો આને જોઈ લેજો મિત્રો, કારણ કે 3 ઓગસ્ટે સવારે 10 વાગે જુલાઈ મહિનાનો મંથલી વિડીયો પણ ચેનલ પર આવી જવાનો છે.
કે જેમાં આપણે જુલાઈ મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કરેલા છે. તો મિત્રો હજુ સુધી જો જૂનનો બાકી હોય તો જોઈ લેજો, જેથી બેકલોગ તમારે ભેગો ના થાય. અને મિત્રો આમાં આપણે એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. તો આ ક્વોલિટી વિડીયોને બિલકુલ પણ મિસ ન કરતા. જો તમારા આગળના કોઈ પણ મંથનો આવો મંથલી વિડીયો જોતો હોય તો દરેક મહિનાના આવા મંથલી વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને આ બધા જ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તો આ મંથલી વિડીયોને તો અવશ્યથી જોઈ જ લેજો. માર્કેટ ડિસ્ટોર્શન પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારત 82મા સ્થાનેથી કૂદકો મારીને કયા સ્થાન પર પહોંચી ગયું છે? તો મિત્રો આ જે રિપોર્ટ આવ્યો છે તેમાં ભારતે ખૂબ જ સારી ગ્રોથ બતાવી છે, જેમાં લાસ્ટ જે રિપોર્ટ આવ્યો હતો તેમાં ભારત 82મા નંબર પર હતું, પરંતુ આ વર્ષે આ રિપોર્ટમાં ભારત પહોંચી ગયું છે 57મા ક્રમાંકે. કોમનવેલ્થ શાંતિ મધ્યસ્થતા સંમેલન 2026 ક્યાં યોજવામાં આવશે? તો મિત્રો આજે કોમનવેલ્થ શાંતિ મધ્યસ્થતા સંમેલન 2026 છે, તેનું આયોજન થવાનું છે રાજસ્થાનના જયપુરમાં. LICના મુખ્ય નાણાકીય અધિકારી એટલે કે CFO અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો LICના નવા CFO અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક કરાયા છે સત્યમ શ્રીવાસ્તવ. મિશન વાત્સલ્ય પોર્ટલ કયા મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવ્યું છે? મિત્રો આ ખૂબ જ મહત્વનું પોર્ટલ છે અને આ મિશન વાત્સલ્ય પોર્ટલને વિકસાવ્યું છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે. શું છે આ પોર્ટલ પર થોડું ડિટેલમાં જોઈએ તો આ પોર્ટલ ગુમ થયેલા બાળકોની ઝડપી શોધ અને પુનર્વસન માટે ટ્રેક ચાઇલ્ડ અને ખોયા પાયા જેવા જૂના પોર્ટલને આપસમાં એકીકૃત કરે છે. બાળકોની સુરક્ષા વધારવા માટે અને ગૃહ મંત્રાલયનું જે CCTNS છે એટલે કે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ અને સાથે જ જે ઘર પોર્ટલ છે તેની સાથે પણ જોડવામાં આવી છે. મિત્રો આ જે ઘર પોર્ટલ છે એનું પૂરું નામ થાય છે ગો હોમ એન્ડ રીયુનાઇટ. આ પોર્ટલ મુખ્યત્વે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો તેમજ કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકોનું ડિજિટલ ટ્રેકિંગ અને પુનર્વસન સુનિશ્ચિત કરે છે. બાળ સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા માટે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આના સંચાલન હેતુ રાજ્યો અને જિલ્લા સ્તરે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. મિશન વાત્સલ્ય એ કેન્દ્ર પુરસ્કૃત યોજના છે, જેને અગાઉની એકીકૃત બાળ સંરક્ષણ યોજનાનું નામ બદલીને વર્ષ 2021-22થી લાગુ કરવામાં આવી છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. જુલાઈ 2026ના ICC પુરુષ વન ડે બેટિંગ રેન્કિંગમાં વિશ્વના નંબર 1 બેટ્સમેન કોણ બન્યા છે? તો મિત્રો આજે ODI રેન્કિંગ આવી છે, તેમાં જુલાઈ 2026માં પુરુષ વન ડેમાં વર્લ્ડના નંબર 1 બેટ્સમેન બની ગયા છે શુભમન ગિલ. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનું, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેને એક ફટાફટી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ઓરલ કેન્સરની પ્રારંભિક ઓળખ માટે મુખ આરોગ્ય નામની AI આધારિત ટેકનિક કઈ સંસ્થાએ વિકસાવી છે? તો આને વિકસાવી છે ભોપાલની ગાંધી મેડિકલ કોલેજે. દર વર્ષે 31 જુલાઈના રોજ ભારતના કયા મહાન સાહિત્યકારની જન્મજયંતિ ઉજવવામાં આવે છે કે જેમને ઉપન્યાસ સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો મિત્રો આ ઉપન્યાસ સમ્રાટ તરીકે ઓળખાય છે મુનશી પ્રેમચંદ. મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મુનશી પ્રેમચંદજીએ એક ઉપન્યાસ લખ્યો હતો, પરંતુ તેમના અવસાનના કારણે તે અધૂરું રહી ગયું હતું અને ત્યારબાદ તેમના પુત્રએ તે ઉપન્યાસ પૂરો કર્યો હતો. તો તે ઉપન્યાસનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ગઈકાલના વિડીયોમાં આપણે ડિટેલમાં એ બધું તમને સમજાવેલું છે. કયા દેશોએ આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતમાંથી બહાર નીકળી જવાની જાહેરાત કરી છે? તો આ દેશ છે વેનેઝુએલા અને સાથે જ મિત્રો આફ્રિકાનો 4 દેશ પણ આમાંથી નીકળી ગયો છે. ગૃહ મંત્રાલય સશસ્ત્ર સીમા બલમાં પૂર્વ અગ્નિવીરોની ભરતી માટે કેટલા ટકા જગ્યાને અનામત રાખી છે? તો આ જગ્યા છે 50%. કઈ રાજ્ય સરકારે મી સેવા પોર્ટલ પર તમામ પરિવારનું ઇલેક્ટ્રોનિક ફેમિલી રજિસ્ટર બનાવ્યું છે? તો આ બનાવ્યું છે તેલંગાણા સરકારે. ગણિતના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત ફિલ્ડ મેડલ જીતનારી ઇતિહાસની ત્રીજી મહિલા અને ચીનની પ્રથમ મહિલા કોણ બની છે? તો આ મહિલા છે હાંગવાંગ.
તો મિત્રો અહીંયા આ ઇતિહાસની ત્રીજી મહિલા લખી છે, જે ચીનની છે. તો તમારે મને કોમેન્ટમાં જણાવો છે તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે મિત્રો, કે પ્રથમ જે બે મહિલા છે તે કયા દેશની છે, તેમના દેશોના નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. હબ સ્પોક મોડેલ શરૂ કરનારું દેશનું બીજું એરપોર્ટ કયું બન્યું છે? તો બીજું એરપોર્ટ છે અમૃતસર એરપોર્ટ. બેક્ટેરિયા આધારિત સેલ હીલિંગ કોન્ક્રીટ કયા દેશના વૈજ્ઞાનિકો વિકસાવી છે? તો વિકસાવી છે નેધરલેન્ડે. વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આ દિવસ ઉજવાય છે 30 જુલાઈએ. આસામની પુરાવી આઈસ્ક્રીમનો પ્રથમ આંતરરાષ્ટ્રીય જથ્થો કયા દેશને મોકલવામાં આવ્યો છે? તો આ મોકલાયો છે ભૂટાનમાં. ભારતે પોતાની પ્રથમ વાણિજ્ય કન્ટેનર માલગાડી કયા દેશ માટે સંચાલિત કરી છે? તો આ કરાઈ છે નેપાલ માટે. ભારતનો પ્રથમ સમર્પિત મિલિટરી મેડિસિન વિભાગ કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યો છે? તો આ કરાય છે ઉત્તર પ્રદેશના લખનૌમાં. એક સાથે સૌથી વધુ લોકોને ઓનલાઈન નશા વિરોધી શપથ લેવડાવીને વર્લ્ડ રેકોર્ડ કયા પોલીસે બનાવ્યો છે? તો આ બનાવ્યો છે ઇન્દોર પોલીસે. 23મી કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 10,000 મીટર સ્પર્ધામાં રજત ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો આ બની ગયા છે ગુલવીરસિંહ. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે? તો મિત્રો માલાબાર ગોલ્ડના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા મહેન્દ્રસિંહ ધોની. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્વેશ્ચન છે, કે થોડા દિવસ અગાઉ જ આપણે તમને એક પ્રશ્ન કરાયો હતો કે પોલિસી બજારના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો તમારે તેમનું નામ મને કોમેન્ટમાં જણાવો છે. આ તમારો આજનો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. તો મિત્રો 3 પ્રશ્નો જ આપતા મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો, કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમારે વિડીયો જોવાનો બાકી હોય તો એની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ દરરોજની જેમ મિત્રો, જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી રેન્ડમલી 3 મિત્રોના નામ પસંદ કરીને આપણે બીજા દિવસ એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ પ્રશ્નના જવાબો આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે, તેઓ 3 મિત્રોના નામ છે અરુણસિંહ ચાવડા, મહેશ ગોહિલ અને લલિત પુરબિયા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવે તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્ન જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન, નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાનની શરૂઆત કોના દ્વારા કરવામાં આવશે? ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન 2026માં લીડરશિપ ઇન સિનેમા એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? અને આજનો છેલ્લો પ્રશ્ન, જુલાઈ 2026ના આઈસીસી પુરુષ વન ડે બેટિંગ રેન્કિંગમાં વિશ્વના નંબર 1 બેટ્સમેન કોણ બન્યા છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને મિત્રો પરીક્ષા હોય કે ન હોય, દરરોજ 20 મિનિટ જો આવા ક્વોલિટી વિડીયોને આપતા થઈ જશો તો મિત્રો એ તમારા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને કોન્ફિડન્સમાં ખૂબ જ વધારો કરવાનો છે. અને ફરીથી કહું છું કે આજથી 9 મહિનો ચાલુ થયો છે, તો હવેથી રેગ્યુલર ટાઈમ ટેબલ બનાવીને એક કન્સિસ્ટન્સીથી જે કહેવાય એવી મહેનત ચાલુ કરી દો મિત્રો. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય છે એને હું પિનઅપ કરું છું, જેથી કરીને તમારી કોમેન્ટ સૌથી ઉપર રહે અને બધા જ મિત્રો તમારો પ્રતિભાવ વાંચી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે એને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.